આણંદ જિલ્લાના તારાપુર સ્થિત શ્રી મદન મોહનદાસ હવેલી મોટા મંદિર ખાતે વૈષ્ણવ સંપ્રદાયનો પનઘટ મનોરથ ખૂબ જ ભવ્ય, ભાવપૂર્ણ અને આનંદમય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે ઠાકોરજીના અદ્ભુત શૃંગાર, મનોહર ઝાંખીઓ અને પનઘટની સુંદર ભાવનાએ વૈષ્ણવજનોના હૃદયને ભક્તિરસથી તરબોળ કરી દીધા હતા. સમગ્ર હવેલીનું વાતાવરણ શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કીર્તન, ભજન અને જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. પનઘટ મનોરથ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ શ્રીકૃષ્ણ અને વ્રજ ગોપીઓના અલૌકિક પ્રેમ, સમર્પણ અને ભક્તિભાવને જીવંત કરાવતો એક દિવ્ય અવસર છે. ઠાકોરજીના દર્શન કરીને અને મનોરથની લીલાનો રસાસ્વાદ કરીને સૌ વૈષ્ણવોને અદ્ભુત આત્મિક આનંદ અને શાંતિનો અનુભવ થયો હતો. આવા મનોરથો આપણને ભક્તિ, પ્રેમ, સેવા અને સમર્પણના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. મનોરથના સફળ આયોજન માટે મંદિરના સર્વ સેવકો, આયોજકો અને વૈષ્ણવજનોનો ભાવપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રીજી બાવાની અપરંપાર કૃપાથી આ પનઘટ મનોરથ સૌના હૃદયમાં ભક્તિનો નવો ઉત્સાહ અને આનંદની અમિત યાદો છોડી ગયો. ખાસ રિપોર્ટ ભાવેશભાઈ આંજણા પટેલ, પપ્પુભાઈ પફવાળા, એસટી કેન્ટીન તારાપુર. જય શ્રી કૃષ્ણ, જય શ્રીનાથજી.